નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, આંતરરાષ્ટ્રીય બાબતો અને વેપાર ઉદ્યોગના જાણકાર એવા ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આજે મને સાંગલીમાં એક થિયેટરમાં અમે વર્ષો પહેલા, દાયકાઓ પહેલા પંકજ ઉદાસ ને સાંભળ્યા હતા અને પંકજ ઉદાસે કહ્યું હતું, એમની જે ગઝલ બહુ જાણીતી ગઝલ છે, चिट्ठी आई है वतन से, चिट्ठी आई है, चिट्ठी आई है बहुत दिनों के बाद. હવે પંકજ ઉદાસ ને તો હવે चिट्ठी आई है वतन से એમ કહેતા હતા. એમના માટે કહેતા હતા એ શબ્દ પ્રયોગ પણ કરવો અત્યારે આપણને જરા દુઃખકર લાગે છે. પણ આપણા વડાપ્રધાન માટે તો રોજ વોશિંગ્ટન થી ચિઠ્ઠી આવે છે. નરેન્દ્ર મોદી માટે કા રૂબિયો આવે છે, કા વાંસ આવે છે, વાંસના છોકરાઓને રમાડે છે, કા બીજા ઉદ્યોગપતિઓ આવે છે, એમના છોકરાઓને રમાડે છે. પણ ભાઈને એટલું સમજાવવું જોઈએ કે છોકરા રમાડવાથી ઇન્ટરનેશનલ ડિપ્લોમસી, ઇન્ટરનેશનલ રિલેશન્સમાં કોઈ ફરક પડતો નથી. મોદીજી માટે વોશિંગ્ટન થી ચિઠ્ઠીઓ આવે છે ને મોદીજી હા જી હુજૂર કુર્નિશ બજાતે હમ, એવી રીતે રૂબિયો તો આવી ગયા છે આજે કોલકાતામાં, કારણ કે અમેરિકાનું દૂતાવાસ એ 18મી સદીમાં કોલકાતામાં શરૂ થયેલું એટલે રૂબિયો ત્યાં પ્રગટ્યા. અત્યારે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં જીતી છે એટલે એ પણ એનો લાભ લે. આ તો ઇન્ટરનેશનલ ડિપ્લોમસી અને રાજકારણને છેડછેડ કરે છે. જેમ મેલોનીને આપીને પાર્લે કંપનીની ફૂલ પેજ જાહેર ખબરો, તો પાર્લે કંપનીના ભાઈ પોતે જેને જેમ કે એના સેલ્સમેન હોય, માર્કેટિંગ મેનેજર હોય, એ રીતે આજે ફૂલ પેજ જાહેર ખબરો અખબારોમાં જોવા મળે છે. હવે જે ચિઠ્ઠી આવી છે એમાં વેનેઝુએલાથી આપણે તેલ વધારે ખરીદવાનું છે અને તેલ ક્યાંથી ખરીદવું અને ક્યાંથી સસ્તું પડે. રશિયાથી આપણને ડિસ્કાઉન્ટ રેટથી મળતું હતું, ઈરાનથી આપણને રૂપીમાં પેમેન્ટ કરીને અથવા બાર્ટર સિસ્ટમથી મળતું હતું. પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં આપણે છેક વેનેઝુએલાથી હવે તેલની આયાત કરવાના છીએ ને એના વિશે આજે છે ને જરા માંડીને ગિરીશભાઈ વાત કરવાના છે. એટલે વધારે ન કહેતા, ગિરીશભાઈ ફરી એકવાર આપનું સીધું ને સટમાં સ્વાગત. અને આપનો પ્રત્યેક એપિસોડ એ છેલ્લે સુધી આપણા દર્શકો જુએ છે અને સૌથી વધારે એને આવકારે છે દેશમાં અને વિદેશમાં. એનો મને આનંદ છે. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. વેનેઝુએલામાં ચિઠ્ઠી આવ્યા પછી નહીં, છેલ્લા 3-4 મહિનાથી આપણે વેનેઝુએલાથી ચૂપચાપ તેલ લઈ રહ્યા છીએ. હવે આમાં સમજવાની વાત શું છે કે બેઝિક વર્લ્ડમાં ક્રૂડ 4 જાતના જ આવે છે. એક હાર્ડ હોય, એક સોફ્ટ હોય, એક સ્વીટ હોય અને એક સોર હોય, કાં પછી એના કોમ્બિનેશન હોય કે હાર્ડ અને સ્વીટ બી હોય અને લાઇટ અને સોર બી હોય અને ઊંધું બી હોય. પણ એક આવે છે દેટ ઇઝ મેરી ગ્રેડ. ઈ મેરી ગ્રેડ જે છે ઈ મેક્સિમમ એની અંદર સલ્ફર ઈ કડદો લેખાય. અને વેનેઝુએલાનો જે ક્રૂડ છે ઈ દુનિયામાં સૌથી લો કેટેગરીનો ક્રૂડ છે. વેનેઝુએલા લીધા પછી હવે એમાં ગલ્ફમાં વેચાય નહીં, ચાઇના રશિયામાં વેચાય નહીં, તો ઘણું કોનું પકડવાનું હતું? મેજર કન્ઝ્યુમર આપણે હતા. છેલ્લા 3 મહિનામાં આપણે 3જા નંબરના વેનેઝુએલાના ઓઇલના ઇમ્પોર્ટર થઈ ગયા છીએ. અને ત્યાંથી VLCC કહેવાય, જે વેરી લાર્જ કાર્ગો કેરિયર્સ જે હોય, જે 2-2 લાખ બેરલ એક ભેગા લોડ કરીને આવતી હોય, એવી શિપો રેગ્યુલર વેનેઝુએલાથી આવી રહી છે. હવે ફરક શું છે કે એને પ્રોસેસ કરવાની દરેક ગ્રેડની ક્રૂડની રિફાઇનરીઓ અલગ અલગ હોય. એની અંદર બધું કરવા જાઓ તો ઘણો બધો ખર્ચો થાય. ઈ પોસાય આપણા એક જ મિત્રને જે જામનગરની રિલાયન્સની વર્લ્ડની મોટા મોટી રિફાઇનરી છે, ઈ બધા જાતના ઓઇલ રિફાઇન કરી શકે એવી એની કેપેસિટી હતી. પણ ઈ કરેલું જ એટલે હતું કે જે આ મેરી ગ્રેડનો જે ક્રૂડ આવે છે ઈ બહુ સસ્તું છે, એમાં નફો ઘણો છે, કારણ કે વેચવાનો ભાવ જે છે એ તો તમારા બજારના ભાવથી જ છે, પણ જે રો મટીરિયલ છે
એ તમને સાવ સસ્તું આવે, પણ આપણે એને જસ્ટિફાય નથી કરી શકતા. એનું મોટામાં મોટું કારણ એ છે કે તમે જુઓ કે અત્યારે દુબઈથી આપણી જો વેસલ નીકળે તો એને 3 થી 5 દિવસ લાગે, 7 દિવસ લાગે, અને એનું પર બેરલ કોસ્ટ આવે છે $3 થી $5 પર બેરલ. વેનેઝુએલાથી આ તેલ નીકળે છે એને 35 થી 45 દિવસ લાગે છે, અને એનું કાર્ગો કોસ્ટ જે છે એ $8 થી લઈ અને $14 સુધી થાય છે પર બેરલ. એમાં વેનેઝુએલાએ અમેરિકાએ કબજો લીધા પછી એમાં $6 નું ડિસ્કાઉન્ટ આપ્યું. હવે એને તમે રશિયાના $30 સાથે કેમ જસ્ટિફાય કરશો? પણ કેટલું બધું પબ્લિકથી છુપાવીને કરવામાં આવે છે, અને જેને જાણ છે એ લોકો આને ખુલ્લું પાડી શકવાની હિંમત ધરાવતા નથી. હવે આની અંદર તમે જુઓ તો રશિયાનો જે ઓઇલ આવતો હતો એ સ્વીટ બી હાર્ડ હતો અને સ્વીટ બી હતું. હવે આમાં કેટેગરી કેવી છે કે જો લાઇટ અને સ્વીટ હોય તો તમારે એમાં મેક્સિમમ પેટ્રોલ, ગેસ અને ડીઝલ મળે, તમારે બીજો વેસ્ટેજ ના થાય, અને બાકીનો બધો જે કારણ કે એમાંથી પછી નાફતા નીકળે, એમાંથી તમારે ડામર નીકળે છે, એટલે એ બધા પ્રોડક્ટ્સ પણ હાઇડ્રોકાર્બનના બી ભેગા નીકળે છે. હવે તકલીફ ક્યાં છે કે આને પ્રોસેસ કરવો હોય તો તમારે સ્પેશિયલી એક એને કે છે કે કોકિંગ, હાઇડ્રો પ્રોસેસિંગ અને ડીસલ્ફરાઇઝેશન કરવાની એમાં મશીનરી બહુ મોંઘી એટેચ કરવી પડે. એટલે આઈઓસી, બીપીસી અને એચપીસીએલ એ લોકો કોઈ દિવસ વેનેઝુએલન ઓઇલ લેતા નહીં, કારણ કે એમની રિફાઇનરીઓ ઇક્વિપ નથી આને પ્રોસેસ કરવા માટે. તો આપણે જે ટેક્સ વધાર્યા, આપણે જે સસ્તા પેટ્રોલ ડીઝલ આપ્યા નહીં, એ પૈસા અત્યારે ખબર પડે છે કે એ અપગ્રેડેશનમાં ગયા, કારણ કે આપણી નિયત એ જ હતી કે આપણે ગમે એમ કરીને વેનેઝુએલાનો તેલ લેવો છે, કારણ કે ટ્રમ્પ સાહેબને રાજી કરવો છે. એટલે એને મના કરવાની હિંમત ન હોવાથી આપણા ટેક્સના પૈસાથી આ બધી કંપનીઓએ પોતાને અપગ્રેડ કર્યા વેનેઝુએલન ઓઇલને કરવા માટે. હવે આ કોના પૈસા ગયા? હવે આ બધું આવ્યા પછી પણ તમારું આની અંદરથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. એક હવે આમાં અત્યારે કઈ કઈ રિફાઇનરીઓ છે તો જે વેનેઝુએલાથી માલ આવે છે એ વાપરી રહી છે જામનગર રિફાઇનરી, વાડીનારની નાયરા રિફાઇનરી, બધું ગુજરાતમાં છે, એ ધ્યાન રાખજો. પછી પારાદીપની આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલ. આમાં મોટામાં મોટો જે ડ્રોબેક છે કે આની અંદર સલ્ફર પર્સન્ટેજ એટલો બધો હાઈ છે કે એને તમે જ્યારે ડિસલ્ફરાઇઝેશન તમે એનો ઉપયોગ કરો તો ઈ સલ્ફરની અંદરથી ઘણા બધા નાઇટ્રોજન અને સલ્ફર ઓક્સાઇડ હવામાં રિલીઝ થઈ જાય છે. ઈ હવામાં રિલીઝ થાય એટલે ઈ વિસિનિટીની અંદર તમારે એસિડ રેન થાય. જી, એટલે એસિડ રેન જો થાય તો ઈ બાજુની તમારી ખેતીઓને બધી ખતમ થાય. જી, હવે આ બધી વાસ્તવિકતા તમે ગૂગલમાં નોર્મલી ગોતો કે ભાઈ જે તમારો વેનેઝુએલન ક્રૂડ ને રિફાઇન કરવાના ડ્રોબેક શું, તો તમને બધા પબ્લિક પ્લેટફોર્મ પર મળશે કે ડિસલ્ફરાઇઝેશનની પ્રોસેસ સાચી, પછી એની પ્રોસેસની અંદર મેટલ બી જે નીકળે છે, સલ્ફરનો મેટલ બી જો તમને કાઢવું હોય તો એને તમારે બહુ પાણીની જરૂર પડે અને પાવરની બી જરૂર પડે. તો આની કોસ્ટ ઇફેક્ટિવનેસ ક્યાં રહી? એક તો તમને સસ્તું મળતું નથી, તમારો ફ્રેટની અંદર મોંઘું પડે છે, તે છતાં તમે મંગાવો છો. એટલે લિટરલી તમે પબ્લિકને બેકૂફ બનાવી અને વેનેઝુએલાથી તેલ શું કામ લ્યો છો એનું જસ્ટિફિકેશન કોઈ હિન્દુસ્તાનમાં માંગતું નથી, અને માંગે તો એનો જવાબ મળવાનો નથી. આ પરિસ્થિતિ છે. એની અંદર તમે જુઓ કે આની અંદર તમે શું નુકસાન કરી રહ્યા છો, કે પર્યાવરણનું નુકસાન ક્યાં થશે? કારણ કે 2 મેજર રિફાઇનરીઓ વાડીનાર અને જામનગરમાં છે. હવે એસિડ રેન ન થાય એટલે રિલાયન્સે તો બહુ મોટો એશિયામાં એક ગ્રીન મેંગો પાર્ક બનાવ્યો, પછી વંતારા બનાવ્યું. આ એક કાઉન્ટર મેજર છે તમારો કાર્બન જે સિગ્નેચર છે એને ઓછું કરવા માટેનું, પણ એનાથી જે નુકસાન થશે. હવે આની અંદર બી કે આ બધું જે કરવાથી એન્વાયરમેન્ટ બેલેન્સ થાય છે, પણ ઈ નથી જાહેર કરતા કે જે તમે કાર્બન ગેઇન કરો છો એને તમારે પ્રોક્યોર કરવો પડે. ઈ કાર્બન ઇમિશનને તમે જમા કરો, એની અંદર એક જગ્યાએ રાખી અને તમે એને દાટો. એટલે દાટવાથી પણ તમે જ્યાં દાટશો એ આખા વર્લ્ડની અંદર પ્રોબ્લેમ છે કે કાર્બનને તમારે દાટવો ક્યાં. એટલે એટલું બધું સહેલું નથી. જે નુકસાન થઈ રહ્યું છે પર્યાવરણને એ થઈ જ રહ્યું છે, એનો કોઈ ઉપાય નથી. ખાલી ટેકનિકલી આપણે કાગળિયા ઉપર અને અમુક કંપનીઓ આવી જાય કે ભાઈ અમે તમે એની અંદર રસ્તો દેખાડશું. કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ પણ મેક્સિમમ છે, એટલે ઓબ્વિયસ છે કે એ એરિયાનો પર્યાવરણ પણ તમારું ખતમ થવા માંડશે. એટલે આ બધા જે એની અંદર વોલેટાઇલ ઓર્ગેનિક કોમ્પોનન્ટ્સ પણ નીકળે છે, જે વેનેઝુએલન ઓઇલ છે, જે બીજામાં નથી નીકળતું. હવે એને એવા કોઈ મેજર નથી જે તમે એનાથી એને કરેક્ટ કરી શકો. એટલે
તમે પરિસ્થિતિ જોઈ લો કે વેનેઝુલામાં ખાલી અમેરિકાએ વેનેઝુલા ઉપર ટેક ઓવર કર્યું અને એનો તેલ વેચવા માટે આપણા ગળામાં ગળિયો ગાલ્યો છે. કારણ કે બહુ સારી રીતે ગલ્ફનો ઓઇલ નજીકમાં અને સસ્તું મળતું હતું, રશિયાથી મળી રહ્યું હતું, ઈરાને આપણને ના નથી પાડી. એટલે ફક્ત આપણે વેનેઝુલાનો તેલ નથી લીધો, આપણે ઈરાન, યુએઈ, ગલ્ફ બધાથી દુશ્મની કરી છે ને ઘડી ઘડી આંટા મારવાનું કારણ એ છે કે આપણે પંપાળતું રહેવાનું બી છે અને આપણે એમ સમજીએ છીએ કે આપણે બધાને એક ભેગા બેવકૂફ બનાવી શકશું, પણ ઈ પરિસ્થિતિ નથી. ઈ દેશો પણ બહુ શાણા છે ને સમજી રહ્યા છે ધંધા ઉપર કોઈ દોસ્તી કરતું નથી. જો તમે ગલ્ફનો ઓઇલ બંધ કરશો, ઈરાનનું બંધ કરશો તો ભવિષ્યમાં તમને ભોગવવું પડશે. જી ગિરીશભાઈ, આમાં આની સાથે જ મને લાગે છે અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ થઈ રહ્યું છે એ ભારતના ખેડૂતોની બરબાદી તો કરી રહ્યું છે, પણ સાથે સાથે તમે આ જે કહ્યું કે જામનગરની રિફાઇનરી એટલે કે રિલાયન્સની રિફાઇનરી અને કોડીનારની રિફાઇનરી એટલે કે નાયરાની રિફાઇનરી જે રશિયન નામ તો છે, ત્યાં આગળ ધારો કે આ છે ને વેનેઝુએલન તેલ છે ને એને રિફાઇન કરે તો એનો અર્થ એ થયો કે સૌરાષ્ટ્રના ખેડૂતોએ તો મરવાનું જ છે, એની બરબાદી તો બહુ નજીકમાં આવી જશે. આપણે અહીંયા તો બધા ઉપાય થઈ ગયા છે. અત્યારે ફક્ત ઓઇલ રિફાઇનિંગ નથી, તમારા જે ડેટા સેન્ટરો આવ્યા છે એને 10 લાખ લીટર રોજનું પાણી જોશે, એમાંથી 80% પાણી જે ભસ્મીભૂત થશે એ તમારું એન્વાયરમેન્ટ જ ખરાબ કરવાનું છે. એને આટલો બધો પાવર જોઈએ છે. હવે તમે જુઓ કે આપણી રાજનીતિ જે છે એ જેટલી ગંદી છે કે આજે હમણાં જ સવારના સમાચાર આવ્યા કે કાલે ચંદ્રબાબુ નાયડુ અને રાજનાથસિંહ ત્યાં ગયા હતા. 15,000 કરોડનું આપણું જે કોમ્બેટ એરક્રાફ્ટ બનાવવાનો હતો તામિલનાડુમાં, જેમાં 100 એકર જમીન એલોટ થઈ ગઈ, રનવે બની ગયા, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થતું હતું, ત્યાં રાતોરાતી પ્લાન્ટ કાઢી અને તામિલનાડુ લઈ ગયા, આંધ્રપ્રદેશ લઈ ગયા. ફક્ત શું કામ? કારણ કે હારી ગયા છે. એટલે આ કઈ જાતનું આપણે ડેવલપમેન્ટની વાત કરી રહ્યા છીએ? આપણે સુપર પાવર બનવું છે જ્યાં તમારા ડેવલપમેન્ટની આડે પોલિટિક્સ ના આવવું જોઈએ, આવી રહ્યું છે. પછી તમે જો તો પાવર શોર્ટેજની અંદર પણ આના ભેગું તમને જોડી દઉં કે સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ ન્યુક્લિયરના બને, જે 70 મેગાવોટ થી લઈ અને 200-300 મેગાવોટ સુધીના નાના નાના પ્લાન્ટ બને, જેમાંથી બહુ વધારે રિસાવ થાય કે બહુ ખતરો ન હોય. એસએમઆર બનાવવાની મોનોપોલી અત્યારે પણ ચાઇના અને રશિયા પાસે છે, પણ એના પાસેથી આપણે ન લઈ અને આપણે અમેરિકામાં જે હમણાં ગયા હતા એમાં ઇટાલી આપણને ટેકનોલોજી આપશે અને અમેરિકાની એક કંપની જે છે એ બિલ ગેટ્સની છે, એ આપણને એસએમઆર બનાવવાનું આપશે. અને કાલે જ જાહેરાત થઈ કે એની અંદર રિલાયન્સ અને પ્રાઇવેટ કંપનીઓને અંદર ઇન્ક્લુડ કરવાની પરમિશન આવી, જેમાં એલએનટી પણ છે. એટલે હવે ન્યુક્લિયર પણ તમારું પ્રાઇવેટ હાથમાં ગયું, રિફાઇનિંગ પણ પ્રાઇવેટ હાથમાં ગયું. અને મોટો એડવાન્ટેજ એ છે કે સરકારી ઉપક્રમ હોય તો એની સામે હલ્લો થાય તો કોર્ટ એનું કોગ્નિઝન્સ લે, પ્રાઇવેટ તો પોતે સમજી લે. જો તમે અદાણીના જંગલની સામે પડો તો પોલીસ જ તમને પૂરી નાખે અને તમારા ગામ જ ગુમ થઈ જાય. એ પરિસ્થિતિ અત્યારે આવી રહી છે કે એમને બધું પ્રાઇવેટ એટલે કરી દેવું છે કે કોઈ જાતનો હોવાપો થાય નહીં, આપણો વોટ બેઝ બગડે નહીં, અને બદનામ થાય તો પ્રાઇવેટ કંપનીઓ થાય, પછી જે માંડવલી કરવી હશે એ થઈ જશે. અને પ્રાઇવેટ કંપનીઓ માંડવલી કેમ કરે છે આપણે જાણીએ છીએ. એટલે આ પરિસ્થિતિની અંદર તમે જુઓ તો જે એડવર્ટાઇઝમેન્ટ થઈ રહી છે એની પાછળના બધી ગંદી રમતો ઘણી ચાલી રહી છે, જે ગોદી મીડિયા કે કોઈ સોશિયલ મીડિયાને એટલી તકલીફ લેવાની જરૂર નથી પડતી ને કાં લેવા નથી માંગતા. જી એટલે ગિરીશભાઈ, આ તો બહુ ખતરનાક આખા ખેલ ચાલી રહ્યા છે. અને મને તો એમ હતું કે આ મહિનામાં ત્રીજી વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા. મને લાગે છે રૂપિયાની નીચેના ભાવ વધારે કરે છે, 3 રૂપિયા વધારે, રૂપિયો વધારે, 87 પૈસા વધારે, આમ વધાર્યા જ કરે છે. અને બીજું, જે આયાત કરે છે એ આયાત ધારો કે એમના ખાનગી જે મિત્રો છે એમને માટે કરે છે, એમના લાભાર્થે કરે છે. એટલે હું તો એમ કહું છું કે દેશને તો બરબાદ જ કરી રહ્યા છે. તમે વાત કરી જંગલો અદાણીને આપવાની, કચ્છની અંદર શું થઈ રહ્યું છે? અદાણીને જે રીતે ત્યાં આગળ ખેતરોની અંદર જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, આખી પોલીસ જાણે કે ખેડૂતોને પકડવા માટે ડિપ્લોય થઈ રહી છે, જાણે અદાણી એને પગાર આપતી હોય. મને તો નવાઈ એ લાગે છે. એટલે હવે તો આ દેશમાં લોકતંત્ર રહ્યું છે કે નહીં એ જ સવાલ છે.
તમે એકવાર પ્રાઇવેટાઇઝેશન કરી નાખશો એટલે ઈ બધા લફડા સરકારના પ્રાઇવેટ વાળા પોતાના માથે લેશે અને એમને નિપટાવવાના રસ્તા એમની પાસે છે. તમે ફક્ત કચ્છમાં પાણીની વાત કરી રહ્યા છો. અમે જ્યારે વિરોધ કરતા ઇન્ડસ્ટ્રીઝનો કે ભાઈ વોટર બાઉન્ડ ઇન્ડસ્ટ્રી ના આવી જોઈએ, એનો મોટા મોટો ઉદાહરણ કાંડલા ફ્રી ટ્રેડ ઝોન હતું, જે એશિયાનો પહેલો ફ્રી ટ્રેડ ઝોન બન્યું ચાઇના પછી. એની અંદર એવી કન્ડિશન જ હતી કે જે પાણીનો વપરાશ વધારે કંપની કરતી હોય એને તમારે લેટર ઓફ એપ્રુવલ જ મળતું નહીં. કન્ડિશન એ હતી તમે પેલા લખો તમને પાણીની રિક્વાયરમેન્ટ કેટલી છે. એટલે ઈ પરિસ્થિતિ જો ફક્ત એક નાના ફ્રી ટ્રેડ ઝોન માટે હોય તો આખા હિન્દુસ્તાનની અંદર 2.5 થી 3 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ભૂકંપ પછી આવ્યું, તો તમે એના માટે કોઈ પ્રી કન્ડિશન રાખી નહીં. અને આજે મોટા મોટા 3,000 મેગાવોટના જે તમારા પાવર સ્ટેશન બન્યા અડાણીના, ટાટાઝના, બીજા ઓપીજી ને બધા, ઈ લોકો તો એમ કીધું કે કલેક્ટરની પરમિશન વગર ટ્યુબવેલ બનાવીને પાણી ખેંચી શકશે નહીં, પણ એના કમ્પાઉન્ડની અંદર ઈ ખેંચતો હોય તો એને ચેક કોણ કરશે? અને કલેક્ટરો પાસે ક્યાં એવા હવે પાવર રહ્યા કે કંપનીને કોઈ નોટિસ ઇસ્યુ કરી શકે? ડિસેલિનેશનનો એક પ્રોગ્રામ આપ્યો, બહુ હલાગુલ્લો થયું. એટલે આપણે આજે સાયરસ મિસ્ત્રીની જે કંપની હતી પાલનજી ગ્રુપને એ લોકોએ પૈસા આપ્યા કે ભાઈ તમે ડિસેલિનેશન પ્લાન્ટ નાખશો ભાવનગર, અમરેલી, કચ્છ બધે અને ગામને પાણી આપશો. એને પછી છેલ્લે પૈસા નોટિસ આપીને પાછા લેવા પડે. એને 6 વર્ષમાં કઈ કર્યું જ નહીં. તો કચ્છનું પાણી આવશે ક્યાંથી? નર્મદા ઉપર આપે જે પ્રોગ્રામ કર્યો કે પાઇપલાઇન થી પાણી પહોંચાડવો, પણ સોર્સ જ જે છે એની હાઈટ એટલી છે કે તમે એને પાણી જો નહીં ચડાવો તો સાયફનથી તમને પાણી મળવાનું છે નહીં. એટલે બધું બ્રેન વોશ કરવાના છે. પ્રોજેક્ટ અત્યારે રોજ નવા કરતા રહેવાના. એટલે એમ કહેવાય કે કાલે હારી ગયા તો કે અમે આ બધું સારું જ કરવાના હતા, પણ તમે લોકોએ અમને સત્તામાં રહેવા દીધા નહીં. હવે કચ્છની જે તમે વાત કરી તો કચ્છમાં તમને ભયંકર એક મોટો માંડવી એરિયાની અંદર જે ગ્રીન બેલ્ટ છે, અહીંયા અડાણીનો કોપર પ્લાન્ટ આવી રહ્યું છે. કોપર પ્લાન્ટ આખી દુનિયામાંથી જાકાર આપી રહ્યા છે, કારણ કે કોપર ઓક્સાઇડની પણ જે એસિડ ઉપર હવામાં જાય છે, કંપની એમ કે છે કે 90% અમે ઓક્સાઇડ જે છે એ અમે કેપ્ચર કરી લઈએ છીએ, પણ 1% એ જાય છે ને એટલું ભયંકર હોય છે કે એનાથી ત્યાં પણ એસિડ રેન થાય. કચ્છમાં અમે ખેતી થતી નથી. એટલે ઇન્ડસ્ટ્રીયલ અપલિફમેન્ટ કરવા માટે અને જલ્દી સુધી આપણે સુપર પાવર થવું અને જીડીપીમાં આપણે નંબર 1 થવાના ચક્કરમાં જે આપણે ઓળમાં દોડી રહ્યા છીએ, એમાં હ્યુમેનિટી ખલાસ થઈ જશે. એના પર કોઈ અત્યારે ધ્યાન દેતું નથી. જી પણ એટલે આમાં તો એવું થયું ને કે એ જે ગાજર લટકાવે છે અને ચૂંટણીઓ જીતે છે, જેવું કે કલ્પસરનો મુદ્દો છે. કલ્પસર છે ને એ તો મોટી છેતરપિંડી છે, અને એવી જ છેતરપિંડી રણ સરોવર છે. કારણ કે ત્યાં છે ને નીચે તો છે ને મીઠું જ છે. હવે ત્યાં ધારો કે મીઠું પાણી ભરવામાં આવે તો પણ છે ને એ ખારું થવાનું છે. મને લાગે છે કે સરકારના જે નિષ્ણાતો હતા એ લોકોએ આ બાબતમાં બહુ સ્પષ્ટ કરી દીધું હતું, અને છતાં કલ્પસર અને ત્યાં રણ સરોવર એની યોજનાઓ પાછળ સરકાર તેને બેફામ ખર્ચાઓ કરે છે. એનો ટેકનિકલ મુદ્દો જુઓ તો જે મરીનના એક્સપર્ટ હોય એ અમારા કંડલામાં ઘણા બધા હતા. અમે ક્યારેક અનઓફિશિયલી એમનાથી વાત કરતા હોઈએ જ્યારે આ લોકોએ રોરો સર્વિસ ચાલુ કરી હતી દહેજથી ઘોઘા. એટલે અમે એમને કીધું કે ઈ કે એની અંદર ટેન્ડર ભરવો જ મુશ્કેલ હતો. જે કંપનીઓ એની અંદર હતી નથી ભરતી. એનું કારણ છે કે દરિયાની અંદર તમે ગાડીનો એવરેજની આપણે ટ્રકની જેમ ન કાઢી શકો કે ભાઈ આ 4 કિલોમીટર 1 લીટરમાં ચાલશે. એનું પાણીનો બહાવ કેવો છે, અગેન્સ્ટ ધ ફ્લો છે કે ફેવરેબલ ફ્લોમાં છે. જો વહેતા પાણીમાં જતું હોય તો એનું એવરેજ વધી જાય, જો ઓપોઝિટ જાય તો ઘટી જાય. પણ આ તમે કલ્ચરની જે વાત કરો છો એ એક્રોસ જાતું હતું, ત્યારે 2 વખતે એને વોટરફોર્સ જાતા વખતે ને આવતા વખતે પણ એને કાપીને જવાનું હતું. એટલે એવરેજનું કોઈ નક્કી નતું. એટલે જ બધો પ્રોજેક્ટ ફેલ થઈ ગયો, કારણ કે એ પોસાય એમ જ નતું. એટલે કોઈ ડ્યુ ડિલિજન્સ નથી થતું. કોઈ અને એક્સપર્ટના વ્યૂ આવે તો એનાથી કોઈ મતલબ નથી. આપણે જાહેરાત કરી દેવાની છે, પછી ચાલે કે ના ચાલે. એટલે આજે માર્કેટિંગથી જે આપણે જીતી રહ્યા છીએ એનું જ્યાં સુધી ખુલ્લાપણે બહાર નહીં આવે ત્યાં સુધી પરિસ્થિતિ રહેવાની જ છે. પણ ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાઈને જે વિસ્ફોટક વાતો કરી છે, હું તો એને કહું છું કે ચોંકાવનારી વાતો છે, કે આ તો સલ્ફર ડાયોક્સાઇડ જે આખો સૌરાષ્ટ્રને બરબાદ કરી મૂકશે. અને સૌરાષ્ટ્ર એ ભારતનો હિસ્સો છે. તમે બહુ સાચી વાત કરી કે માનવ જાતને કેટલું નુકસાન થશે એની તો વાત જ નથી. પછી એ કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય, મને લાગે છે કે આ પોતાના મિત્રોને આમાં લાભ ખટાવવા માટે અથવા તો
જીડીપી વધારે બતાવવા માટેના જે ખેલ ચાલી રહ્યા છે એમાં તો આખા દેશની બરબાદી છે, માનવજાતની બરબાદી છે. આપે આજે અમારી સાથે જોડાઈને આજે વાત કરી એ તમામ દર્શકોએ ગંભીરપણે લેવાની જરૂર છે અને એના માટે એક્શન લેવાની જરૂર છે. હવે એ શું વિચારે છે એ એમના ઉપર નિર્ભર છે. આપણે તો એમને જગાડવાની કોશિશ કરી. બાકી ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.